નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કબીરવડ ખાતે ઉનાળાની રજાઓ દરમિયાન બનેલી કરુણ ઘટનામાં મામા ભાણેજના ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। માહિતી મુજબ ભરૂચના સોન તલાવડી વિસ્તારના 20 વર્ષીય અમિત વાઘેલા પાસે સુરત જિલ્લાના કોસાડ ગામે રહેતો 7 વર્ષીય ભાણેજ રાજ વાઘેલા રજાઓ માણવા આવ્યો હતો। બંને ગરમીથી રાહત મેળવવા કબીરવડ ફરવા ગયા હતા અને બપોરના સમયે નર્મદા નદીમાં નાહવા ઉતર્યા હતા। દરમિયાન રમતા રમતા નાનકડો રાજ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગતા તેને બચાવવા અમિતભાઈ આગળ વધ્યા હતા। જોકે પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાને કારણે બંને નદીમાં ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, નાવિકો અને માછીમારો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે।